મિત્રો નમસ્કાર, હું મુકેશ વિશ્વકર્મા ફરીથી આપની વચ્ચે ખૂબ ઓછા મુદ્દા સાથે આજે આવ્યો છું. સૌપ્રથમ આપણી શરૂઆત કરતાં પહેલાં આપણા જે વાત હોય આપણી એને આપણે રૂટીનમાં લઈએ. ગદ્દારોથી ચેતતા રહેવું. ગદ્દારી કદી નજીકના લોકોથી થતી નથી, પાસેના માણસથી જ થાય છે. આ એક 100% લખીને રાખવું. એટલે હવે શરૂઆત કરીએ સમાચારની. એ સમાચારમાં સૌથી પહેલાં એવું કહેવાય છે કે અમદાવાદની અંદર 3.50 ઇંચ વરસાદ પડ્યો છે. 300થી વધુ જગ્યાએ પાણી ભરાયા છે. 80થી વધુ ઝાડ અને ભૂવા પડ્યા છે. 20 ભૂવા પડ્યા છે. અમદાવાદના અનેક વિસ્તારો ઓપન સ્વિમિંગ પુલ બન્યા. આજે પણ 2-3 દિવસથી પાણી ભરેલા છે કેટલાય વિસ્તારોમાં. કોર્પોરેશનનું આખું તંત્ર પાણીમાં છે. કોર્પોરેશનનું આખું તંત્ર આના માટે કામ કરે છે કરતાં આખું તંત્ર પાણીમાં છે. તમે સમજો, વાત એટલા માટે આપણે કરી પડાવી કે આ વર્ષે આટલો વરસાદ પડ્યો ને આટલી જગ્યાએ પાણી ભરાયા. આપણે નાના છોકરાઓ પહેલાં હતા ને, નાના આપણે ત્યારે છે ને ચોકનું નિશાન મારી રાખતા હતા કે અહીંયા ક્યાંક મિસ્ટેક છે, તો આપણે ચોકનું નિશાન ના મારી શકીએ તો આવતી સાલ ભૂલ ના થાય? ના, એ નહીં થઈ શકે. કારણ કે ભ્રષ્ટાચાર કેવી રીતે થાય જોઈએ થાય તો. આ એક સૌથી જબરજસ્ત અગત્યનો પોઈન્ટ છે. કાયમ આવે છે પણ એનું નિરાકરણ નથી. એ આપણી જેને કહેવાય કે મજબૂરી છે કે નસીબ છે આપણું કે આ ગુજરાતમાં આનું નિરાકરણ નથી આવતું. 4 લાખથી વધુ આવક છતાં ઓછી આવકના દાખલા અને આયુષ્યમાન કાર્ડ બનાવવાનું કૌભાંડ. ખોટી આવકના દાખલા 40 દાખલા બનાવે. આ ગુજરાતમાં પૈસા આપો ને ભ્રષ્ટાચાર કરો એટલે બધુંય થઈ જાય એવું સાબિત થઈ જાય છે. એ સૌથી મોટી કરુણાંતિકા છે આપણા ગુજરાતની. અમદાવાદના શેલામાં બોપલની પાસે આવેલા ઓર્ચિડ વેલી એપાર્ટમેન્ટની ઘટના છે. ફ્લેટમાં ગેરકાયદે પીજીને મામલે હોબાળો, દાદાગીરી છેડતીની ફરિયાદ. એપાર્ટમેન્ટમાં આવેલા 5 ફ્લેટના માલિકોએ દાદાગીરી કરીને ફ્લેટ પીજી માટે આપ્યા. હાઈકોર્ટના આદેશનો ધરાર ભંગ કર્યો. હાઈકોર્ટ જ્યારે વાત કરે એટલે એની અંદર કંઈક તથ્ય હોય એવું હું માનું છું. તો એની અવગણના કરવી એટલે સમજી લો કે એ ખૂબ જ નિંદનીય બાબત છે. અને ફ્લેટના કચરામાંથી દારૂની બોટલો પણ મળતી હતી એટલે એ વધુ નિંદનીય બાબત છે. મને એમ લાગે પીજીમાં જે રહેવા આવે છે એ નોકરી ધંધોને ભણવાનું, નોકરી ધંધો કરવા કે ભણવા આવે છે કે આ ધંધા કરવા આવે છે? આ એક સવાલ છે. મુસાફરોને ગુમરાહ કરતો નકલી ટીટી રેલવે સ્ટેશનથી પકડાયો. બોલો, હવે ટીટી બાકી હતો એટલે હવે તમારે જો ટિકિટ લીધી અને ટીટીને બતાવો, ટીટી કે 200 રૂપિયા આપો તમને બેહાડ દઉં છું, જો એ જતો રહે તો સમજી લેવાનું તમારા 200 ગયા. કારણ કે હવે ટીટી પણ નકલી પોલીસ અને અધિકારી બાદ હવે ટીટી પણ નકલી ગુજરાતમાં મળશે. કેવી વાત છે! બેરોજગાર યુવાઓની ક્લિનિકલ રિસર્ચ માટેની આંધળી દોટ. દવા ખાઓ, પૈસા કમાઓ. ક્લિનિકલ ટ્રાયલે યુવકની જિંદગી બરબાદ કરી. મને એમ થાય છે કે પ્રાણીઓ ઉપર ને એના ઉપર અખતરા કરી, ગુજરાતી ભાષામાં કહીએ તો, અને એ રિસર્ચ થાય એની બદલે આવા અમુક આ જે રિસર્ચની વાત છે ને એટલે આપણને અજાયબ લાગે છે. થોડી વાત વિસ્તારથી કરું કે આની અંદર તમને બેરોજગારી દેખાય છે કે આપણા દેશમાં ને ગુજરાતમાં કેટલી બેરોજગારી છે કે લોકો પોતાનો જીવ જોખમમાં મૂકી અને આ રિસર્ચ માટે પોતાનું શરીર એ હોડમાં મૂકવા તૈયાર છે. તમે સમજો, આનાથી મોટી કરુણાંતિકા કોઈ હોઈ ન શકે કે માણસની પેટમાં ભૂખ લાગી હોય ને, જે ચોરી કરવા ના માગતો હોય, ખોટા ધંધા ના કરવા માગતો હોય, નોકરી ધંધો ના મળતો હોય, છેવટે પોતાનું શરીર આવી રીતે આપી અને પૈસા કમાય. કદાચ એના દીકરા દીકરીઓને કે છોકરાઓને ઘરમાં આપે, અધરવાઇઝ એનું પેટ ભરે. આ ખૂબ નિંદનીય બાબત છે. સરકારે આ બાબતે વિચારવું જોઈએ, નહીંતર આગામી દિવસોમાં પરિણામ ખોટા ભોગવવાની તૈયારી સાથે આપણે બેસવું પડે. ગુજરાતના પ્રવાસન વિભાગ સામે સવાલો ઉઠ્યા.
સુરેન્દ્રનગરમાં ધોળી ધજા ડેમ પાર્કનું 2 વખત ખાતમુહૂર્ત 2017માં આ યોજનાનું ખાતમુહૂર્ત કરાયું હતું, પણ બધું ટલ્લે ચડ્યું. આખરે ફરી ખાતમુહૂર્ત થયું. મને એમ થાય છે ધોળી ધજા ડેમ કાર્યરત તો છે ને, પાછું એ સવાલ છે. ઘણીવાર તો બ્રિજ બની જાય, પણ એ બ્રિજ કાર્યરત કેવી રીતે રાખવો એ સવાલ એક ઉદ્ઘાટન સાહેબે નથી કર્યું. કારણ કે એટલા માટે એ લોકો રાખે કે ઉદ્ઘાટન થાય, બધું થાય, એ પીરિયડમાં ખબર પડી જાય કે આ બ્રિજ ખરેખર ચાલવા લાયક છે જ નહીં. જેમ અમારો હાડકેશ્વર બ્રિજ છે એ આજે ચાલવા લાયક નથી ને, એ ઉતારવા લાયક જ નથી ને, અંદરથી કોઈ જાય નહીં. હવે એને અમારે હાડકેશ્વર બ્રિજને એક ગુજરાતનું બેનમૂન મ્યુઝિયમ તરીકે મારી દ્રષ્ટિએ લઈ લેવો છે. એટલે હવે એને ઉતારવાય ના પડે, કોઈ જઈએ ના શકે ને, બસ એને જોયા કરવાનો, જીવ બાળ્યા કરવાનો. આવું કંઈક કરવા જવું જોઈએ સરકારે. તો મને એમ થાય છે કે વાંધો નહીં આવે. અને જે આ ધોળી ધજા ડેમનું 2 વખત જે ખાતમુહૂર્ત કર્યું, તો આ ગુજરાતની જનતાનો વાંક છે. એમાં ભાજપનો કે કોઈ ધારાસભ્યનો વાંક નથી કે તમે અતિશયોક્તિ 156 ધારાસભ્ય જેટલા મત આપ્યા હોય તો પછી 2 વાર નહીં 4 વારે કરે ખાતમુહૂર્ત. આ તો બધું એવું. શોકદર્શક ઉલ્લેખ 5 સુધારા વિધેયક ગૃહમાં રજૂ થશે. આજથી વિધાનસભા ચોમાસું સત્ર આંદોલનકારીઓના ડરથી કિલ્લેબંધી. મને તો એમ થાય છે કે વિધાનસભા હોય કે સરકારી કચેરી કે મુખ્યમંત્રીનું ઘર હોય, શેના માટે? લોકોને સાંભળવા માટે. પહેલાંના જમાનામાં રાજા એનો દરબાર ખુલ્લો રાખે અને જે કોઈ આવે એ એની મર્યાદામાં એની રજૂઆત કરે અને એનું નિરાકરણ જે કોઈ લાવવાનું એ લાવે. તો એને મને એમ થાય કે રાજાઓ પહેલાં એ રીતે કામ કરતા. આજના યુગમાં હવે રજવાડા નાબૂદ થઈ ગયા અને જે સરકાર છે તો સરકાર એ માઈ બાપ કહેવાય. તો મુખ્યમંત્રીનું વિધાનસભા એમાં જો રજૂઆત કરવા આવવા માટે કે કોઈ આંદોલનકારીને આવવા માટે જો પોલીસની કિલ્લાબંધી હોય તો મને એમ થાય છે આ સરકારે રાજીનામું આપી દેવું જોઈએ. આની શું જરૂર છે? મને ખબર જ નથી પડતી કે ક્યાં તમને ડર લાગે છે આમાં. તમારી પાસે આટલી બધી પોલીસ, તમે આટલા ધારાસભ્ય, આટલા બધા કોર્પોરેટરો, કોણ મારી નાખે છે તમને? આટલી બધી પોલીસ. કોઈક વિરોધ પક્ષવાળાએ કીધું હોય કે અહીંયા કાર્યક્રમ કરીશું, હજી વિરોધ પક્ષના 25 જણા ભેગા થાય એ પહેલાં 5000 પોલીસ ગોઠવાઈ ગયો. હવે પોલીસને બીજું કંઈ કામ જ નથી. અરે યાર શું તમે આ રીતે? એના કરતાં સરકારે પરમિશન આપવી જોઈએ કે તમને સામેથી પરમિશન આપવામાં આવે છે કે તમે ગાંધી ચિંધ્યા માર્ગે શાંતિથી આંદોલન કે વિરોધ કરી શકો. પણ ના, એવું અમારે કરવું જ નથી. કેમ? સરમુખત્યાર થાય છે ગુજરાતમાં, એટલે એ નહીં થઈ શકે. ખરેખર ગુજરાતની જનતાએ વિચારવાની જરૂર છે કે આ ગુજરાત આવું ગુજરાત નહોતું. જે રીતે કાયદોની વ્યવસ્થા, જે રીતે રોડ રસ્તા, જે રીતે પાણી ભરાવાની સમસ્યા, જે રીતે તમે આરોગ્ય માટે હોસ્પિટલોમાં જાઓ તો દવા અસલી હશે કે નકલી, તમે કોઈ ફૂડ ખાવા જાઓ તો તમને એમ થાય કે આ પનીર અસલી હશે, ઘી અસલી હશે. અંદર એક દહેશત સાથે ગુજરાતનો એક એક મતદાર જીવી રહ્યો છે. આ વાંક વિનંતી સાથે કહેવા માગું છું કે મતદારો છે. એટલા માટે બધા સૂત્ર આપતા હોય છે ને ભારતીય જનતા પાર્ટીવાળા, રમશે ગુજરાત, ખેલશે ગુજરાત. મેદાન વગર ખેલે, શાળા વગર ભણે, શિક્ષક વગર ભણે ને પાછા ભણશે ગુજરાત. એટલે હું એક સૂત્ર આપું છું, વિચારે ગુજરાત. આજે બસ આટલું જ. આપનો ખૂબ ખૂબ આભાર. મુકેશ પંચાલના જય હિન્દ.